નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, હું અત્યારે ઊભો છું 150 ફૂટ રિંગ રોડ ઉપર રયા સર્કલ પાસે આવેલી વીજે મોદી સ્કૂલમાં, જ્યાં વીજે મોદી સ્કૂલ એટલે કે મોદી સ્કૂલની જે તમામ બ્રાન્ચીસ છે એનો એક મૂળ મંત્ર છે, મુખ્ય મંત્ર છે, શિક્ષા સે સંસ્કાર. તો એ મંત્રને આગળ ધપાવતા આજે વીજે મોદી સ્કૂલમાં એક સરસ મજાનું પ્રદર્શન યોજાયું છે. હિંસા મુક્ત વિશ્વ અને હિંસા મુક્ત જીવનશૈલી એ વિષયને પ્રમોટ કરતું. આખા વિશ્વમાં હિંસા, ખૂના મરકી થઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓમાં હિંસા પ્રત્યે થોડો અભાવ થાય અને માનવ વચ્ચે, માનવના અન્ય જીવો વચ્ચેનો પ્રેમ વધે, કરુણા વધે, એ વિષયને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલું એક પ્રદર્શન, એટલે ખાસ કરીને હિંસા મુક્ત જે જીવનશૈલી છે એને પ્રમોટ કરતું પ્રદર્શન મોદી સ્કૂલમાં અત્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આવો આપણે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા આ પ્રદર્શનની મુલાકાત લઈએ અને જે પ્રદર્શન સાથે સંકળાયેલા છે એવા મહાનુભાવોની મુલાકાત કરીએ. આવો, હું તમને લઈ જાઉં છું પ્રદર્શનમાં. તો દોસ્તો, અત્યારે મારી સાથે મોદી સ્કૂલના જે પ્રણેતા છે રશ્મિકાંત મોદી સાહેબ, એ અત્યારે ઉપસ્થિત છે. સાહેબે સરસ મજાનું પ્રદર્શન ગોઠવ્યું છે, જેમ પહેલાં વાત કરી, હિંસા મુક્ત વિચારસરણી અને ખાસ કરીને કરુણામય વિચારસરણીવાળું જીવન લોકો જીવતા થાય એ માટે સાહેબે રાજકોટમાં કદાચ પહેલી વખત કોઈ શાળામાં આ પ્રકારનું પ્રદર્શન થયું હોય. અત્યારે મોદી સાહેબ મારી સાથે છે. સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રકારનું રાજકોટમાં કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારના કન્સેપ્ટ ઉપર એક સરસ બાળકોએ પ્રદર્શન કર્યું હોય. થોડી આપની પાસેથી એ વાત સાંભળવી છે. ઓમ, આમાં કેવું છે, જેવું આપણે અનાજ લઈએ, જેવું જમીએ એવું જ આપણું મન બને. અત્યારે આખા વર્લ્ડની અંદર જે કાંઈ યુદ્ધો થઈ રહ્યા છે તો એની પાછળ જે છે આપણું મન બગડેલું છે, એને કારણે થાય છે. કારણ કે આપણે જે ટાઈપનો ખોરાક ખાઈએ અને વાયોલન્સવાળો જે છે, હિંસાવાળો જે કંઈ ખોરાક ખાતા હોઈએ તો એની અસર આપણા મગજ ઉપર થાય, તામસી વૃત્તિ આવે. જો બધા આપણે શાકાહારી, એકચ્યુઅલી કેવું છે, આપણા બોડી શાકાહાર પ્રમાણે જ બનેલું છે, માંસાહાર પ્રમાણે આપણું બોડી બનેલું નથી સાયન્ટિફિક રીતે. અને શાકાહાર તરફ જો આપણે વધારે ને વધારે લોકો વળીએ એટલે હિંસા મુક્ત વિશ્વ, તો એ કન્સેપ્ટ માટે આજે બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી સરસ રીતે મહેનત કરી અને ખાસ તો વેજીટેરિયનને આપણે પ્રમોટ કરવા માટે એનું આ પ્રદર્શન છે. અને નાનપણથી જો વિદ્યાર્થી જે છે આમાં, અને આમ પણ કેવું છે કે કોઈ પણ એક પ્રાણી જે છે એને ઉછેરી મોટું કરી અને જે રીતના જેટલું પાણી વપરાય, જેટલી જમીન વપરાય, તો એની સાયન્સની અંદર જે વનસ્પતિ છે એ ખૂબ જ આપણને ઉપયોગી છે અને બહુ ઓછું વપરાય. અને ખાસ પર્યાવરણ માટે પણ બહુ જરૂરી છે કે નોનવેજનો ઉપયોગ ઓછો થાય, ન થાય, ઝીરો થાય. અને આપણા ભારત દેશ તો આર્ય સંસ્કૃતિના તમામ ધર્મો એક અવાજે કીધું છે કે શાકાહાર જ લેવો જોઈએ. તો એ દિશાની અંદર વિદ્યાર્થીઓમાં પ્રેરણા મળે એના માટે સરસ બધા પ્રિન્સિપાલ મિત્રોએ, ટ્રસ્ટ બધાએ જે છે, ટીચર્સ મિત્રોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. સર, વિજય મોદીથી શરૂઆત થઈને બાકીની જે આપની બ્રાન્ચીસ છે ત્યાં પણ આ પ્રદર્શન આવતા દિવસોમાં યોજાવાનું છે. જી, અહીંયાથી શરૂઆત કરી છે વિજય મોદી સ્કૂલથી, 150 ફૂટ રિંગ રોડની બ્રાન્ચથી. પછી બધી જ બ્રાન્ચની અંદર આ પ્રમાણે હજી આના કરતાં પણ થોડું મોટા પાયે અમે કરતા જઈશું. આ અનુભવથી શીખીને પણ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી બધો ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓએ કેટલું બધું સ્ટડી કર્યો છે અને સ્ટડી પ્રમાણે બધા પોસ્ટર્સને એવી રીતના બનાવ્યું છે, સરસ સ્પીચ આપી રહ્યા છે. તો એ ખરેખર બાળકો જે છે એ આ દિશામાંથી આમાંથી શીખતા જાય તો વધુને વધુ લોકો શાકાહારી બનતા જાય, એવો મારો પ્રયત્ન છે. સર, શિક્ષા છે સંસ્કાર, આપનો જે મંત્ર છે એ આજે પૂરી રીતે અહીંયા સાકાર થઈ રહ્યો હોય એવું લાગે છે. જી, બસ એ દિશામાં બધા પ્રયત્ન કરે છે. ટીમ વર્ક. મોદી સ્કૂલના બધા ટીચર્સ પણ આના માટે બહુ ઉત્સુક છે, ઉત્સાહી છે કે આ દિશામાં પ્રયત્ન વધારે કરવો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. દોસ્તો, હિંસા મુક્ત વિશ્વનું બહુ મોટું કામ જે અત્યારે થઈ રહ્યું છે એ વિષયમાં જે કામ કરે છે નિખિલભાઈ શાહ અમદાવાદથી પધાર્યા છે. તો નિખિલભાઈ, ગઈકાલે પણ આખો દિવસ રાજકોટમાં એમના કાર્યક્રમો હતા. આજે પણ સરસ અહીં મોદી સ્કૂલમાં જે જીવ હિંસા ન થાય એટલે હિંસા મુક્ત વિશ્વ અને કરુણામય વિશ્વનો જે કન્સેપ્ટ છે એ પ્રદર્શન માટે પણ ખાસ અહીંયા નિખિલભાઈ પધારે. નિખિલભાઈ, ગઈકાલે પણ સરસ રાજકોટમાં આપે કાર્યક્રમો આપ્યા, આજે અહીં મોદી સ્કૂલમાં આવ્યા છો. કયા પ્રકારનો માહોલ આપને જોવા મળ્યો, અથવા આપ જે દિશામાં કામ કરો છો, ગુરુદેવના જે કન્સેપ્ટ છે એ વિષય ઉપર આજે રાજકોટના કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં મારી દ્રષ્ટિએ આ પહેલો એવો દાખલો છે કે આ પ્રકારનું પ્રદર્શન થયું હોય? બહુ જ સાચી વાત છે તમારી. ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબનું એક સપનું હતું. આ સ્વપ્નમાંથી સર્જન થવું, આ
આઈડિએશનમાં જે એક્ઝિક્યુશન થયું, આ એક્ઝામ્પલ મને અત્યારે મોદી સ્કૂલ રાજકોટમાં જોવા મળ્યું છે. હું રશ્મિકાંતભાઈ, એમના ટીમ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ રીતના જે પ્રદર્શન થયા છે અને જે છોકરાઓ સાથે હું વાત કરી રહ્યો છું છેલ્લા અડધો કલાકથી, જે વસ્તુ એમના અંદર જનરેશન ઝીને એમના દિમાગમાં અને મગજમાં જો ઉતરે તો આ વસ્તુ ખરેખર સર્જનાત્મક એનર્જી, ઉર્જા જે ઉત્પન્ન થાય છે એનાથી ખરેખર વિશ્વ હિંસામુક્ત બને. કોઈ પણ ટ્રીનું શરૂઆત એક સીડમાંથી થાય. તો આ રાજકોટના જે આ સીડ છે એ દુનિયામાં બીજા બધા ઘણી સ્કૂલોમાં, ઘણા બાળકોમાં ઉતરે અને દુનિયા નો ડાઉટ અવેરનેસની સાથે સાથે 1 મિનિટ માટે પ્રાર્થના કરો કે પોઝિટિવ રેડિયેશનથી વર્લ્ડમાં મીટની ડિમાન્ડ ઘટે તો સપ્લાય પણ ઘટશે. એ ભાવના સાથે આપણે આગળ વધીએ. એનો બહુ જ મને આજે અહીંયા આવવાનો બહુ જ આનંદ છે. સાહેબ, ખાસ કરીને જે બાળકો અત્યારથી શાકાહાર બાજુ વળ્યા છે અથવા તો આવા પ્રદર્શનોમાં ભાગ લઈ અને જે કોઈ કંઈક નાનકડો વર્ગ પણ બીજી દિશામાં હોય તો એ પાછો વળી જાય એ પ્રકારની ખાસ કરીને આજે અહીંયા કન્સેપ્ટ છે, પ્રદર્શન છે, બાળકોએ તૈયાર કર્યું છે. તો આવતા દિવસો જેન જી જેને આપણે કહીએ છીએ, મને લાગે છે કે એ તો આપણા કરતાં પણ વધુ બ્રિલિયન્ટ છે, હોશિયાર છે અને શાકાહાર બાજુ વળવામાં એમાં કોઈ જ પ્રશ્ન નહીં આવે. અથવા તો જે નાનકડો વર્ગ પણ માંસાહાર બાજુ છે એ શાકાહાર બાજુ વળી જશે આ પ્રકારના પ્રયત્નોથી. બરાબર, બહુ સાચી વાત છે. બાળકોને અને ખાસ કરીને જનઝીને દિમાગમાંથી જો વસ્તુ ઉતારવામાં આવે ને, they have lot of questions, they need answers with the logic, they need facts and reference. If that can be provided તો એમને કંઈ સાંભળવામાં કે સમજવામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. વન્સ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ they will execute very well. સો તમે જેમ કીધું એમ એ ખરેખર શક્ય છે અને એમની પાસે બહુ જ ફાસ્ટ મૂવમેન્ટ છે. અત્યારેની જનરેશન ફાસ્ટ મૂવિંગ છે. એ લોકોને એ જ સ્પેસ ઉપર એ લોકો કામ કરે તો દુનિયામાં બી ટ્રાન્સફોર્મેશન બહુ ઝડપથી આવી શકે એમ છે. વર્લ્ડની અંદર અત્યારે લગભગ 90% કન્ટ્રીઝ 90%થી વધારે મીટનું કન્ઝમ્પશન કરે છે. ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં લગભગ 31% જેટલું વેજીટેરિયનિઝમ છે અને વધારે બને. અને ભારતની મૂળ સંસ્કૃતિ, જેમ આપણે કહીએ છીએ ને, પાણીનો મૂળભૂત ગુણધર્મ શું છે કે પ્રવાહી રહેવું. એને તમે બરફ બનાવો, એને છોડી દો તો એ પણ બની જશે. ઉકાળેલું પાણી બનાવશો, એને છોડી દેશો ગરમી તો એ પણ એ સરસ બરફ બની જશે. તો આ રીતે આ વસ્તુ જો આપણી મૂળ સંસ્કૃતિ, આપણા મૂળ આત્મા એ નોન વાયલન્સ જ છે. તો એને આ અવેરનેસથી, આવા પ્રયત્નોથી કરવામાં આવે તો જનઝીપ ખરેખર ભારતનું આપણા માટે પ્રાઉડ બનાવી શકે એવી મને ફિલિંગ આવે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિખિલભાઈ, થેન્ક યુ. દોસ્તો, અત્યારે આપણે જે મોદી સ્કૂલનું પ્રદર્શન છે એની મુલાકાતે આવ્યા છીએ. પહેલાં વહેલો જે સ્ટોલ છે અહીંયા આપ જોઈ રહ્યા છો, સરસ મજાના ચિત્રો છે, સરસ મજાનું કેરિકેચર છે. બળદ છે, ઊંટ છે, ઘોડા છે, એક કાર્ટ છે, ગાડું, અહીંયા ઊંટગાડી છે, ઘોડાગાડી છે અને આ બાજુ કંઈક કઠોળ છે. હું હજી બરાબર સમજી નથી શક્યો, પણ જે વિદ્યાર્થીનીઓએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે આપણે એમની સાથે જ વાત કરીએ છીએ. તમારો પરિચય આપી અને આ તમારો પ્રોજેક્ટ છે જરા સમજાવી દો. મારું નામ ભીમાણી વેદા છે. હું 10મા ધોરણમાં ભણું છું. આ પ્રોજેક્ટ છે એના ઉપર છે કે શાકાહારી કરતાં માંસાહારીમાં ઓછો એનામાં પાવર હોય છે. માંસાહારીમાં ઓછો પાવર હોય છે અને શાકાહારીમાં એનાથી વધુ પાવર હોય છે. જેમ કે આ જે આપણે જોઈ શકીએ કે આ છે એ માણસના દાંત છે અને આ છે એ લાયનના ટીથ છે અને આ છે હ્યુમનના નીલ છે અને આ છે લાયનના નીલ છે. એવી રીતના આપણે એનું ડિફરન્શિએટ કરી શકીએ કે આ જે માંસાહારી છે એના કરતાં શાકાહારીમાં વધારે પાવર છે. ક્યાં વાત હે, વાહ. અચ્છા, મારું નામ રાઠોડ ફોરમ છે અને હું 10મા ધોરણમાં જ ભણું છું. આજે આપણે ડિસ્કસ કરશી કે માંસાહારી કરતાં આપણે આવા બધા પ્રોટીનવાળા ખાવા જોઈએ. કારણ કે માંસાહારીમાં ઓછું પ્રોટીન હોય, જેમ કે ચણા, રાજમા, મગ, બીજા ચણા દાળ, દાળિયા, સોયાબીન અને બદામ, એમાં માંસાહારી કરતાં વધારે પ્રોટીન હોય એટલે આપણે આ જ ખાવા જોઈએ. જી, એટલે શાકાહારી આહાર છે એ ઉત્તમ છે એવો તમારો પ્રોજેક્ટ છે. જી, ખૂબ સરસ, ખૂબ થેન્ક યુ વેરી મચ. અચ્છા, આપણે આવો આ તરફ પણ જઈએ અને વિદ્યાર્થીનીઓને પૂછીએ. તમારો પરિચય આપજો બંને એક પછી એક, અને તમારો પ્રોજેક્ટ છે એ શું કહેવા માગે છે જરા સમજાવજો. મારું નામ છે જાડેજા દ્રષ્ટિબા. 9મા ધોરણની વિદ્યાર્થી છું હું. હા, તમારો પ્રોજેક્ટ વિશે વાત કરી દો. માંસાહારના પડતા પ્રભાવો જીવનસૃષ્ટિ ઉપર. હા, દેશ વિદેશના ઘણા લોકો શાકાહારી ભોજન કરે છે તો ત્યાં એકતા, લાગણી, ભાવ ક્યાંય હોતો જ નથી. હા,
મારું નામ ડાંગર અંતરિક્ષા છે. હું 9મા ધોરણની વિદ્યાર્થી છું. આ પ્રોજેક્ટ અમારો છે કે જે માંસાહારીના પડતો જીવન સૃષ્ટિ પર પ્રભાવ છે, જેમાં માંસાહાર કરનાર લોકો ખૂબ જ ગુસ્સેવાળા, ક્રોધી અને આક્રમક હોય છે. આપણે વાત કરી સિંહ અને ચિત્તાની, તો તે અત્યંત ગુસ્સેવાળા હોય છે અને હંમેશા શિકારની જ તલાશમાં રહેતા હોય છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. વાહ. આવો હવે આપણે આ તરફ જઈએ અને આ જે પ્રોજેક્ટ છે વિદ્યાર્થીનીને જ પૂછીએ, તમારો પરિચય આપી અને તમારો પ્રોજેક્ટ છે શું છે એ જરા સમજાવજો. જી. હું વંશી માંકડ ફ્રોમ વિજય મોદી સ્કૂલ ઇટસેલ્ફ. અમારો પ્રોજેક્ટ છે કે શું આપણે જેવા 100% વેજ પીપલે નોન વેજ અને વેજ મિક્સ હોટલમાં શું જઈ અને ખાવું જોઈએ કે નહીં. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 એવા રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ છે કે જે લોકો એક્સપિરિયન્સ કર્યા છે, કે જેમ કે તે હોટલમાં ગયા હતા અને એ લોકો એક્સપિરિયન્સ કર્યું કે વેજની જગ્યાએ તે લોકોને નોનવેજ સર્વ કરવામાં આવેલું છે. તો એવી હોટલ્સ ઉપર દંડ થયો છે, તે બંધ રાખવામાં પણ આવી હતી અને તે લીધેલું છે. તો આ જે ગ્રીન ડોટ હોય આપણે ત્યાં જવું જોઈએ અને ગ્રીન અને રેડ જ્યાં ભેગું હોઈએ ત્યાં જવું આપણે અવોઇડ કરવું જોઈએ. જાય એની સાથે કશું વાંધો નથી, પણ ટ્રસ્ટ હોવો જોઈએ એ પર્ટિક્યુલર આઉટલેટ ઉપર આપણે, તો ત્યાં જવામાં કંઈ વાંધો નથી, પણ મોસ્ટલી અવોઇડ કરવું સારું અને ઓનલી ગ્રીન ડોટમાં જવું સૌથી સારું. થેન્ક યુ, થેન્ક યુ. અચ્છા, તમારા આ વિદ્યાર્થીની છે તમારી સાથે જ આ પ્રોજેક્ટ. અચ્છા, તમારો પરિચય આપીને થોડી આના વિશે વાત કરી દો. મારાથી એમ કહેવાનું કે રેડ ડોટ અને ગ્રીન ડોટ એટલે કે વેજ અને નોનવેજ હોટલ છે મિક્સ હોય એમાં ન જવું જોઈએ, કેમ કે એવા 5 ઇન્સિડન્ટ્સ છે જેમાં માણસોએ વેજ મંગાવ્યું હતું, જેમાં એ લોકોને નોનવેજ આવી ગયું હતું, પછી એ લોકોએ કેસ કર્યો હતો અને ડોમિનોઝવાળાએ એમ કીધું હતું કે તમે કેસ પાછો લઈ લો તો તમને આખું જીવન એમ પીઝા ફ્રીમાં આપીશ, પણ એક શાકાહારી પેટમાં તો માંસાહાર તો ગયું ને. અચ્છા, તમારું નામ? તુલસી કાનાણી. થેન્ક યુ, થેન્ક યુ. જી, હવે આપણે આ બાજુ જઈએ અને વિદ્યાર્થીનીઓને જ પૂછીએ કે તમારો પરિચય આપી અને તમારા પ્રોજેક્ટ વિશે થોડી વાત કરી દેજો. મારું નામ નિત્યા ભરતભાઈ ગંડેચા છે. હું અત્યારે હાલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. આ બધી DIYs છે, ડુ ઇટ યોર સેલ્ફ, કે જેથી કરીને લોકો જો પોતાને લઈ છે પોતાની માટે અને ઘરમાં રાખે છે તો લોકોને આ દરરોજ જોઈને પ્રેરણા મળે છે કે આપણે અહિંસાપૂર્વક રહેવું જોઈએ. અને સપોઝ આ બુકમાર્ક છે, જેમ કે આમાં લખેલું છે કે માય હોલ વીકેન્ડ ઇઝ બુક ફોર એનિમલ્સ, તો આપણે આપણું જીવન જાનવરોના કલ્યાણ માટે અર્પિત કરી દેવું જોઈએ. આના ઉપરથી આપણને એવા વિચારો મળે છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, થેન્ક યુ. આ વિદ્યાર્થીનીને પણ પૂછે, તમારું નામ, પરિચય આપી થોડી આના વિશે વાત કરજો. મારું નામ હિયા ભટ્ટી છે અને મેં આ બધું પ્રોજેક્ટ્સનું કર્યું છે. આમાં આપણને વાર તો લાગે બહુ, પણ આ અત્યારનો ટ્રેન્ડ છે આનો, અને આમાં ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે આ પર્સ છે અને ઘણી બધી બહુ જાજી વસ્તુઓ છે. આ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે, એટલે અમે લોકોએ આ કર્યું છે. અચ્છા, આ સેલિંગ પણ આનું કરો છો? હા, સેલિંગ પણ અમે આનું કરીએ છીએ. અચ્છા, સેલિંગ શરૂ થઈ ગયું છે? હા, સેલિંગ શરૂ થઈ ગયું છે. આમાં થોડીક બહુ બધી વસ્તુ લેવાઈ ગઈ છે. વાહ, ખૂબ ખૂબ આભાર. અને આ તમારો પ્રોજેક્ટ એવો છે આમાં ક્યાંય પ્રાણીઓની હિંસા નથી થતી? પણ અમે લોકોએ કંઈક અલગ જ રીતે કર્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. આવો આપણે આ બાજુ પણ જઈએ, વિદ્યાર્થીઓને પૂછીએ, એનો પરિચય પૂછીએ. તમારો પરિચય આપજો અને આ તમારો પ્રોજેક્ટ સમજાવજો. મારું નામ કાવ્ય છે. હું 10મા ધોરણમાં ભણું છું. આ અમારો પ્રોજેક્ટ છે. ખાવાની આપણા મન ઉપર શું અસર પડે એ છે. નોનવેજ ને વેજ એનું અસર આપણે શું પડે છે એ આપણે આ ડિસ્પ્લેમાં દેખાડે છે. આપણે આમ કરીને તમે દેખાડે છે કે નોનવેજ ને વેજની શું અસર પડે છે. વેજ પોઈન્ટ્સ છે આ એના, આ નોનવેજના પોઈન્ટ છે. અચ્છા, રેડ છે એટલે નોનવેજ છે, ગ્રીન લાઇટ છે એ વેજ છે. વાહ. અચ્છા, એટલે મન ઉપર શું અસર પડે એ જરા સમજાવી દો. આપણે વેજ ખાઈએ ને તો આપણું મગજ છે ને એ શાંત રહે ને એવી રીતના, નોનવેજ ખાઈએ ને તો આપણા મગજમાં હલચલ ને એવી રીતે રહેતું હોય અને મગજ આપણું શાંત રહે. ઓલામાં આપણું તામસિક મગજ થઈ જાય નોનવેજ ખાય છે ને તેમાં. વાહ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, થેન્ક યુ. આ બાજુ આપણે જોતા જઈએ પ્રોજેક્ટ. અચ્છા, વિદ્યાર્થીનીઓને પૂછીએ, તમારો પરિચય આપી અને આ તમારો પ્રોજેક્ટ વિશે થોડી વાત કરી દેજો વારા ફરતી બંને.
મારું નામ મહેક જોશી છે. હું 10th ડીમાં ભણું છું. અમે આ ટોપિક મિથ અબાઉટ ન્યુટ્રિયન્ટ્સ અને એગ માટે બનાવેલો છે. આપણે એગને અવોઇડ કરવાના છે કેમ કે ઘણી વખત એગના અંદર ડિસીઝ હોય છે ઘણા, એના લીધે આપણને કેન્સર ને એવું બધું પણ થાય. અને જ્યારે આપણી પાસે આટલી સારી વસ્તુ, ટેસ્ટી વસ્તુ જેમ કે ફ્રૂટ, કઠોળ, વેજીટેબલ્સ એ બધું છે, એનામાંથી આપણને એગ કરતાં વધારે પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ્સ મળે તો આપણે શું કામ એગ ખાઈએ. એટલે અમને એગ અવોઇડ કરવા વિશે જણાવીએ છીએ પ્રોજેક્ટ કરીને. એગમાં જેટલું પ્રોટીન હોય છે 12.6%. મારું નામ જાની પૂર્વા છે. હું ધોરણ 10માં ભણું છું. એગમાં જેટલું પ્રોટીન હોય છે એના કરતાં આ બધા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એમાં વધારે હોય છે. એગમાં 0% ફાઇબર હોય છે. એગ ખાવાથી આપણને રક્તવાહીમાં પ્રોબ્લેમ થાય છે અને કાર્ડિયોલોજિકલ ડિસીઝ પણ થાય છે. થેન્ક યુ. અચ્છા, આ બાજુ છે. અરે વાહ, સરસ મજાના ગાય, સરસ મજાના ચિત્રો, અલગ અલગ પ્રાણીઓના મૂક્યા છે. અરે વાહ, ખૂબ સરસ. અચ્છા, વિદ્યાર્થીનીઓ તમારો પરિચય આપીને આ પ્રોજેક્ટ વિશે વાત કરજો. તો મારું નામ ધ્યાના ગોહિલ છે. તો અમે 9th સ્ટાન્ડર્ડના છે. તો અમે આજે પેન્ડેમિક્સ વિશે બનાવ્યું છે. તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે કોરોના વાયરસ, તો કે એ ચામાચડિયું ખાવાથી થયું છે. તો કે જ્યારે પણ કોઈ બી વ્યક્તિ આનો સેવન કરે છે તો ત્યારે આ રોગ થાય છે. ફોર એન એક્ઝામ્પલ મેડ કાઉ, તો કે આ ગાયના માંસ ખાવાથી થયું છે. તો અને બીજું છે બર્ડ ફ્લૂ, તો કે આ બતક અને મરઘી ખાવાથી થયું છે. તો આપણે હવે નોન વેજીટેરિયન અવોઇડ કરવું જોઈએ અને જેટલું બને એટલું આપણને બચાવવું જોઈએ. આપણને સૌને તો ખબર, મારું નામ દર્શી શાહ છે. હું ધોરણ 9માં ભણું છું. અહીંયા તમે જોઈ શકો છો કે ઘેટાનું ચિત્ર છે. આ મેડશીપ રોગ આમાંથી હતો. અને હવે આ બધું તો આપણે જોયું કે રોગ તો આ બધા પ્રાણીઓમાંથી થાય છે, પણ અંતમાં એક જ વસ્તુ કે આપણે માંસાહારને બંધ કરવાનું છે અને એક હિંસા મુક્ત વિશ્વ તરફ આગળ વધવાનું છે. આપણા ફાધર ઓફ નેશન, જેને આપણે મહાત્મા ગાંધી આપણે સૌ ઓળખીએ છીએ, તેના પણ વિચાર એ જ હતા કે આપણે હિંસા ન કરવી જોઈએ અને આપણે શાંતિથી રહીએ. બસ, તો આ જ વિચાર ઉપર આપણે આગળ વધીએ છીએ. થેન્ક યુ. અચ્છા, આ તરફ પણ આપણે જઈએ. સરસ મજાનો પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓએ તૈયાર કર્યો છે. વિદ્યાર્થીનીઓ, તમારો પરિચય આપી અને થોડુંક ટૂંકમાં આ તમારા પ્રોજેક્ટ વિશે વાત કરજો. તો આ અમારો પ્રોજેક્ટ, માય સેલ્ફ ધારિત્રી સપ્રા એન્ડ માય સેલ્ફ ઇવાંશી સતાપરા. તો આજે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં એક સાઈડ અમે આપણે જો માંસાહારીને બધું કન્ટિન્યુ રાખશું તો આવું થશે, અને સેકન્ડમાં છે કે આ આપણે શાકાહારીને કન્ટિન્યુ આ ધીમે ધીમે કરશું તો આ છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે માંસાહારના કારણે વાતાવરણમાં પાણી અને જમીનનો ખૂબ વધારે ઉપયોગ થઈ રહ્યો છે. અને આપણા પર્યાવરણમાં ગ્રીન હાઉસ ગેસીસ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસીસનું બહુ જ ઉત્પાદન વધી રહ્યું છે. જેમાં પહેલું છે બીફ એટલે કે ગાયનું માંસ, જેમાં 15,415 લીટરનું પાણીનો વપરાશ થઈ રહ્યો છે અને 526 સ્ક્વેર ફીટ જેટલી જમીનનો વપરાય રહી છે. તેમજ જો આપણે હવે શાકાહારી વસ્તુમાં જોઈએ તો ઘઉં ઉગાડવા માટે ખાલી 1,827 લીટર પાણીની જરૂર પડે છે, જે માંસાહાર કરતાં ઓછું છે. એટલે હવે આપણે જોઈ શકીએ છીએ કે શાકાહારી હોવું વધારે સારું છે વિશ્વમાં એઝ કમ્પેર ટુ માંસાહાર, કેમ કે માંસાહારમાં ત્રણેય વસ્તુનો ખૂબ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે એઝ કમ્પેર ટુ શાકાહાર. થેન્ક યુ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બેન્જામિન ફ્રેન્કલિન, જ્યોર્જ બર્નાર્ડ શો, વાહ, 3 મહાનુભાવોના ફોટો અહીંયા આપણે જોઈએ છીએ. અચ્છા, વિદ્યાર્થીઓને પૂછીએ કે આ ફોટો રાખ્યા, આની પાછળનું કારણ શું? તમારો પરિચય આપી દો અને આના વિશે થોડી વાત કરી દો. So myself Nil Patel from grade 10th. And myself, Hiranpara from grade 10th. So today we are explaining the topic like celebrities who prevents vegetarian food. So this is our 3 examples. First of all, Albert Einstein, Benjamin Frank and George Bernard Shaw. Yes. These are the scientists who prevents vegetarian food very strictly and very veg diet. So these prevents benefits are like immunity, they boost our immunity power, blood system and digestive system also, etc. So this is our quote: eat less but eat right. It means that we have to eat just vegetarian food. Do not eat non-vegetarian food. If we can eat vegetarian, then also we can boost our energy
energy, and if we can eat non-vegetarian, then and then also we can boost our energy. So both are same. Then why we have to eat non-vegetarian food? If we can vegetarian food, they give same things. So why can? So avoid non-vegetarian food and eat vegetarian food. Thank you. Have a nice weekend ahead. ઓછું ખાઓ પણ સાચું ખાઓ એવો સંદેશો આ વિદ્યાર્થીનીઓએ આપ્યો છે. આપણે આ તરફ પણ આગળ વધીએ, વિદ્યાર્થીઓને પૂછીએ. ઓહો, લીમડો રાખ્યો છે અહીંયા સરસ મજાનો, અને આ બધું પ્રોજેક્ટ છે. તમારો પરિચય આપીને આ સમજાવી દો. માયસેલ્ફ હિયા કોટેચા. માયસેલ્ફ આહના. માયસેલ્ફ નંદિની. આજે અમે જણાવશું કે માંસાહાર ખાવાથી કેન્સર જેવા રોગો થાય છે. ઘણા બધા જે પેરેન્ટ્સ છે જે લોકો માંસાહાર ખાય છે, તો એમના બાળકનો જ્યારે જન્મ થાય ત્યારથી જ એની અંદર ઘણા બધા પ્રકારોના રોગ્સ થાય છે, અને ઘણી બધી ટ્રીટમેન્ટ્સ હોવા છતાં પણ તે રોગ જાતા નથી. પછી વિકિપીડિયામાં ઓક્ટોબર 2022માં જ્યારે સર્વે કરવામાં આવ્યો અને રિસર્ચ કરવામાં આવી, ત્યારે આપણને ખબર પડે છે કે અમેરિકામાં એક માણસ જે છે એ વર્ષમાં ઓલમોસ્ટ 100 કિલો જેટલું મીટ કન્ઝ્યુમ કરે છે. અવનીશ સકલાની જે એક ડૉક્ટર છે, કેન્સર સ્પેશિયાલિસ્ટ ટાટા મેડિકલ હોસ્પિટલમાં, તેમણે કહેલું કે 20 વર્ષોમાં 5 ગુણા વધુ જે કેન્સર જે માંસાહાર ખાતા હોય એ વધી ગયા છે. માંસાહાર તથા ફાઈબર તે બહુ હાનિકારક છે, અને ફાઈબર આપણા બોડી માટે સારું નથી. થેન્ક યુ. ઓહો, અહીંયા તો કંઈક મેડિસિન રાખી છે, પણ મને લાગે છે કે વિદ્યાર્થીઓને પૂછીએ કે મેડિસિનનો ઉપયોગ ન કરવો પડે એવી કંઈક તમે વાત કરવાના છો. જે તમારો પરિચય આપજો ને પછી આ વાત કરજો. મારું નામ ધ્યાની અગ્રાવત છે અને મારું નામ નિત્યા છે. અમે આમાં એવું કહેવા માંગી છીએ કે જે એનિમલ બેસ્ડ મેડિસિન્સ છે ને એને આપણે નો યુઝ કરવો જોઈએ, કારણ કે એનિમલ્સ પણ હાર્મ થાય અને આપણને પણ નુકસાન થોડુંક તો થાય, કારણ કે આપણે એનિમલ્સ ઇન્ટેક કરીએ છીએ. એટલે આપણે એમની જોડે ક્રુઅલ ન બનવું જોઈએ. એમની પણ લાઈફ છે, એટલે આપણે એમની બનેલી મેડિસિન્સ અવોઇડ કરવી જોઈએ. એના બદલે આપણે છે ને આયુર્વેદિક મેડિસિન્સ યુઝ કરી શકીએ, જેમ કે આયુર્વેદિક ઓલું હોય એ બધું યુઝ કરી શકીએ, અને મેડિસિનલ હર્બ્સ, લીમડો છે, તુલસી છે, એલોવેરા છે, એ બધું યુઝ કરી શકીએ, જે આપણા બોડી માટે પણ સારું છે. અને આ અમુક મેડિસિન્સ છે જે પ્રોપર કેમિકલ બેઝ છે, એટલે એમાં એનિમલ્સની ગમે એ પ્રોડક્ટ્સ યુઝ નથી થઈ, એટલે આ બધી મેડિસિન્સ આપણે યુઝ કરી શકીએ છીએ. જી, થેન્ક યુ વેરી મચ. વાહ, ખૂબ જ સરસ. અરે વાહ, અહીંયા પણ સરસ મજાના હર્બલ વસ્તુ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓએ અહીંયા ધાર્મિક સાહિત્ય રાખ્યું છે. થોડુંક તમારો પરિચય આપી અને આ તમારા પ્રોજેક્ટ વિશે વાત કરી દો. કોણ વાત કરશે? મારું નામ વિશ્વરાજસિંહ છે. આ પ્રોજેક્ટમાં અમે હિન્દુઇઝમ માટે અહિંસાનું મહત્ત્વ શું છે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે. આ જેટલા પણ બુકલેટ અહીંયા તમને દેખાય છે એ બધું એમ કહી રહ્યા છે કે અહિંસાથી આપણા જીવન બહુ મોટો મહત્ત્વ છે અહિંસાનો, એટલે આપણે બધાને અહિંસા સહિત રહેવું જોઈએ. એટલે આધ્યાત્મિક પુસ્તકો દ્વારા અહિંસા એનો સંદેશો આ વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ આપે છે. ખૂબ સરસ. અચ્છા, અહીંયા કંઈક લેપટોપ રાખ્યું છે, તો વિદ્યાર્થીને જ પૂછીએ. તમારો પરિચય આપીને આ પ્રોજેક્ટમાં તમે શું કહેવા માગો છો એ જરા સમજાવી દો. મારું નામ તથ્ય તેજસભાઈ કોઠારી છે. આ વિડીયોમાં અહિંસા દેખાડવામાં આવ્યું છે કે બળદ અને ગાય ને એ બધા હોય જે સ્લોટર હાઉસમાં હોય, તો મરવા પહેલાંની એ લોકોની સ્થિતિ કેવી હોય, બધાને બહુ દુઃખ થતું હોય, એ રીતે આમાં દેખાડવામાં આવ્યું છે. ખૂબ સરસ. થેન્ક યુ. આ બાજુ આપણે જોઈએ ધ સન ઓફ એબ્યુઝિંગ ડોગ્સ, ધ સીન ઓફ એબ્યુઝિંગ ડોગ ઇન ઇસ્લામ. ઓહો, જાતના પોસ્ટરો દ્વારા અહીંયા વિદ્યાર્થીઓ પોતાનો સંદેશો આપે છે. તમારો પરિચય આપી અને તમારા પ્રોજેક્ટ વિશે થોડી વાત કરી દેજો. ગુડ મોર્નિંગ, મારું નામ પઠાણ અયમન છે. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ ઇસ્લામ સપોર્ટ્સ નોન વાયોલન્સ છે. આમાં એવું કહેવા માંગે છે કે વન હુ કિલ્સ એન ઇનોસન્ટ સોલ, ઇટ ઇઝ એઝ ઇફ ઇટ કિલ્સ ધ હોલ હ્યુમેનિટી. જે માણસ એક નબળા માણસને મારે છે તે આખા ઇનોસન્ટ હ્યુમેનિટીને મારી નાખે છે. અને ઇસ્લામમાં સૂરા અલ મેદા આયત નંબર 5.32 એમ કહે છે કે આપણે જીવોને બચાવવું જોઈએ. કુરાન શરીફમાં લખેલું છે. થેન્ક યુ. સરસ મજાના પ્રોજેક્ટ દ્વારા. વાહ, અશોકા એમ્પેરર, સરસ પ્રોજેક્ટ છે. અશોકા પિલર, ગિરનાર, હિસ્ટરી,
વિદ્યાર્થીનીઓને જ પૂછે બુદ્ધિઝમ નોન વાયોલન્સ સરસ મજાનો સંદેશો આ વિદ્યાર્થીનીઓ આપે છે. તો તમારો પરિચય આપીને થોડી આના વિશે વાત કરી દો. હું ઋત્વી સંજાનિયા છું 10th સ્ટાન્ડર્ડમાંથી એન્ડ આવડા અશોક સ્તંભ છે. સો અશોક એમ્પરર હતો એટલે જે એને કલિંગા વોર એમ કે કલિંગાનો યુદ્ધ એને જીત્યો. એના પછી એને બુદ્ધિઝમને ફોલો કર્યો એન્ડ બુદ્ધિઝમ પછી એને એમ થયું કે નોન વાયોલન્સ ઇન એનિમલ્સને આમ વધારે આગળ વધારવું જોઈએ. એટલે એને આવી રીતે પિલર્સને છે ને ગિરનારની ને એ બધાની લોકલ સ્ટ્રીટ્સમાં બનાવ્યા એન્ડ એમાં બ્રાહ્મી લેંગ્વેજમાં આવી રીતે ઇન્સ્ક્રિપ્શન્સ કર્યા. એનાથી બધા જે લોકલ લોકો જાતા હોય એ વાંચતા જાય ને એના માટે. અને થોડા ટાઈમ પછી જેવી રીતે આ આગળ વધતું ગયું એના પછી ધ લાયન્સ આના માટે એમ કે રાખવામાં આવ્યા એન્ડ લાઈક ધેટ અશોક સ્તંભ એમ કે થેન્ક યુ. મહાત્મા ગાંધીજીનો અહિંસાનો સંદેશ અહીંયા હું જોઈ રહ્યો છું. વિદ્યાર્થીનીઓ જ વાત કરશે. હું ત્વિષા ઠુમર છું 10th ક્લાસમાંથી. તો મહાત્મા ગાંધી એવો માણસ હતા જેણે નોન વાયોલન્સ વર્લ્ડ કરાવ્યું અને વર્લ્ડને ફ્રીડમ આપી. એને કીધું તું નહીં ખાલી ફિઝિકલ પણ આપણા શબ્દોથી પણ કોઈને ખોટું લાગે એવું આપણે કંઈ કરવું જોઈએ નહીં. તેથી મહાત્મા ગાંધીએ બધા જ લોકોને નોન વાયોલન્સ કરાવ્યા અને બધું જ આ બ્રિટિશરને એ લોકોને બધાને ઇન્ડિયામાંથી કાઢ્યા અને ઇન્ડિયાના લોકોને ફ્રીડમ આપ્યું. થેન્ક યુ. મારે કંઈ કહેવું છે? ના. અહીંયા પણ આપણે સરસ જુદા જુદા પ્રાણીઓના કેરિકેચર જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થીનીઓને જ પૂછીએ. તમારો પરિચય આપીને આ પ્રોજેક્ટ સમજાવી દો. તો મારું નામ લોખેલી અશ્વી છે અને હું 10મા ધોરણમાં ભણું છું. તો આ અમારો જે પ્રોજેક્ટ છે એનું મેઇન એ છે કે આપણે તહેવારોમાં આપણે જાનવરોને હાર્મ ન પહોંચાડવું જોઈએ અને તેમને તકલીફ ન પહોંચાડવી જોઈએ. કારણ કે જે આપણા તહેવારો છે તે તેમના માટે તકલીફની બાબત ના બની જવી જોઈએ. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આ બકરી ઈદ, તો બકરી ઈદમાં આપણે બકરીની બલી દઈએ છીએ તો એની જગ્યાએ આપણે ફ્રૂટ્સ કાપી શકીએ અને આપણે એવું બધું કરી શકીએ છીએ. પછી રાજસ્થાનમાં એક એવો મેળો હોય છે કે જ્યાં ઊંટને મતલબ એવી રીતના નચાવડાવે છે અને જેનાથી તેને બહુ તકલીફ પહોંચે છે. પછી છે ઘોડા, તો એક ચિત્તોડગઢનો એક એવો મેળો હોય છે કે જેમાં તેને સાંકળ એમના ગળામાં બાંધીને તેમને દોડાવે છે તો તેમનાથી તેમને ઘણી તકલીફ પહોંચે છે. તો આપણે એ ન કરવું જોઈએ. પછી ઉત્તરાયણ અને હોળી તો આપણને બધાને ખબર જ છે કે જેમ કે આપણે ઉત્તરાયણમાં આપણે ચાઇનીઝ દોરાથી પતંગ ચગાવીએ છીએ તો ઘણા બધા પક્ષીઓનું મૃત્યુ થાય છે તો આપણે એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ. પછી હોળીમાં આપણે જોઈએ છીએ કે આપણે તેમને કલર ઉડાડીએ છીએ તો એ આપણે ના ઉડાડવા જોઈએ કારણ કે તેનાથી તેમને ચામડીના રોગ થાય છે તો ના કરવું જોઈએ. થેન્ક યુ. આ બાજુ પણ આપણે આવીએ. અરે વાહ, બધી હર્બલ પ્રોડક્ટ હોય એવું લાગી રહ્યું છે મને. વિદ્યાર્થીઓને જ પૂછીએ. તમારો પરિચય આપીને આ પ્રોડક્ટ વિશે થોડી વાત કરી દેજો. હું હિનલ છું. અમારો ટોપિક બ્યુટી વિથ નો ક્રુઆલિટી છે. આ બધા પ્રોડક્ટ્સ છે એ ક્રુઆલિટી ફ્રી છે અને આ બધા નથી. આ બધા પ્રોડક્ટ્સમાં લોગો છે જે કહે છે કે આ બધા પ્રોડક્ટ ક્રુઆલિટી ફ્રી છે અને એ ટેસ્ટિંગ નથી કરતા એનિમલ્સ ઉપર. આ બધામાં એવું નથી અને આ લોકો એમ દેખાડે છે કે એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ લખેલ છે કે એ એનિમલ્સનો યુઝ કરે છે ને એના ઉપર ટેસ્ટિંગ કરે છે. મારું નામ વિશ્વા પાટડિયા છે અને જે કીધું એ જ છે. આ આપણા સ્કિન માટે બહુ હાર્મફુલ હોય છે ને આનાથી આપણને બહુ બધી સ્કિન ડિઝીઝ થાય છે પણ આમાં એવું નથી થતું. એટલે જેમ બને એમ બધાને એ જ કહેવા માગું છું કે આ યુઝ કરો આના કરતાં. થેન્ક યુ. અહીંયા પણ સરસ આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. મેસેજ આમાં હિંસા ન થાય, કરુણાવાળું જીવન લોકો જીવે, કમ્પેશનવાળું એ પ્રકારનો મેસેજ છે. અહીંયા પણ આપણે જોઈએ છીએ બહેનોને ગમે એવા સરસ મજાના પર્સ અહીં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓને પૂછીએ. તમારો પરિચય આપીને થોડી આના વિશે વાત કરી દેજો. મારું નામ ગ્રેસી છે અને હું 10મામાં ભણું છું. તો આજે અમારો ટોપિક છે કે જે મૂવીઝમાં એનિમલ ઉપર વાયોલન્સ થાય છે એના વિશે અમે થોડું બોલવાના છે. તો એનિમલ આપણે આપણી એન્ટરટેનમેન્ટ માટે, આપણી ખુશી માટે, આપણા પૈસા માટે એનિમલને હાર્મ કરીએ છીએ, એમના ઉપર વાયોલન્સ કરીએ છીએ. તે આપણે ન કરવું જોઈએ. એન્ડ ઘણા મૂવીઝમાં એવું પણ હોય છે કે એક્ટર્સ જે હોય છે એ ટાઈગર્સની કે જેમ કે હાથીના દાંતની એક્સેસરીઝ બનાવીને પહેરતા હોય છે તો એ ન કરવું જોઈએ. એનાથી હાથી પછી ટાઈગર્સ જેવા એનિમલ્સને હાર્મ થાય છે. એના પછી ઘણા બધા ડિસએડવાન્ટેજીસ પણ છે અહીંયા. ફિઝિકલ હાર્મ, મેન્ટલ સ્ટ્રેસ, વાઇલ્ડ લાઈફ એક્સપ્લોઇટેશન, ફોલ્સ રિયાલિટી ફોર ઓડિયન્સ જેવા. થેન્ક યુ.
થેન્ક યુ. હાય ગુડ મોર્નિંગ, મારું નામ મિશ્રી કાનાની છે. હું છે ને નોન વાયોલન્ટ સિલ્ક પ્રોડક્શન સિરીકલ્ચર ઉપર વાત કરશું. જેમાં છે ને જે સિલ્ક બોમ્બ્સ હોય ને એ એની આજુબાજુ પરત બનાવે, જેને ઉબાડીને એમાંથી સિલ્ક કાઢવામાં આવે છે. પણ આ પ્રોડક્શનમાં કેવું કે જ્યારે સિલ્ક બોમ્બ એની હાથે બહાર નીકળી જાય ને કુકૂનમાંથી, એની કવરમાંથી, એટલે એ ખાલી કવરને બોઇલ કરીને એમાંથી સિલ્ક પ્રોડક્શન, એટલે કોઈ એનિમલ મરે પણ નહીં અને કોઈને હાર્મ પણ ના થાય. એટલે વી શુડ પ્રમોટ નોન વાયોલન્સ. મારું નામ તનિષ્કા મહેતા છે. મારો ટોપિક કોટન ઉપર છે કે ઇકો કોટન જે હોય છે એ કેમિકલ આપણે એમાં નાખી તો પણ એ છે ને આપને હાર્મ નથી કરતું, કારણ કે એ ઓર્ગેનિક ઉગે છે. અને આપણે લેધર ને એ બધાય કરતા છે ને આપણે કોટન ઉપર વધારે યુઝ કરવો છે, અને એ લેસ વોટર પણ યુઝ કરે છે. થેન્ક યુ. Hello sir, our topic is about abortion. From ancient time we see the abortion. There are many different types of abortion like doodh pithi and clinical abortion. In any type of abortion, a woman have a valid reason because it involves ending in life. Violence is not just about hitting someone physically, it is also about taking someone's life. So if we take someone's life, if baby is killed in a womb only, then it is also known as a violence. So that should be avoided and it is wrong also. થેન્ક યુ જી. આ બાજુ પણ પ્રોડક્ટ છે એ પણ આપણે જોઈ લઈએ, વિદ્યાર્થીઓને જ પૂછી લઈએ, થોડું સમજાવી દો, તમારો પરિચય આપીને થોડી આના વિશે વાત કરી દો. આ ટોપિક અમારે સારું કહેવાય, કારણ કે પ્લાસ્ટિકની જગ્યાએ અમે પ્લાસ્ટિક ઓલા બધા જીવજંતુઓને એમને બધુંને કાંઈક હાર્મ કરે છે. આનાથી આપણે વાયલન્સ ન થાય, કારણ કે એમાં એ લોકો મરતા હોય દરરોજ ને એની વધે ને એ બધું ખાવાને એનું બધું મારતા હોય ને આ અમારે ગ્લાસ છે એટલે પ્લાસ્ટિકથી વાંધો ન પડે એને. એનિમલ કે એન્વાયરમેન્ટને નુકસાન ન થાય. ખૂબ સરસ. તો વિદ્યાર્થીઓએ સરસ મજાના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. આપણે જોયું મોદી સ્કૂલમાં એક સરસ મજાનું પ્રદર્શન અહીંયા યોજવામાં આવ્યું છે. ખાસ કરીને વીજે મોદી સ્કૂલ જે રૈયાજ સર્કલ પાસે આવેલી છે, ત્યાં રાજકોટમાં કદાચ પહેલીવાર કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારનું જીવ હિંસા મુક્ત વિશ્વ બને અને કરુણામય જીવન લોકો જીવે એવી લાઈફસ્ટાઈલ અપનાવે એ માટેનું એક સરસ મજાનું પ્રદર્શન મોદી સાહેબે આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓએ જ બધા પ્રોજેક્ટ કર્યા છે, શિક્ષકોની, ટીચર્સની બધી મહેનત. એટલે મોદી ગ્રુપે જે એક સરસ મજાનો કન્સેપ્ટ પહેલી વખત અહીં દાખલ કર્યો છે. આપણે પ્રદર્શનની મુલાકાત લીધી અને ખાસ કરીને લોકોમાં જે મેસેજ જાય, વિદ્યાર્થીઓમાં આ ઉંમરે જે મેસેજ જાય તો એ આખા વિશ્વને ક્યાંક ને ક્યાંક હિંસા મુક્ત બનાવી શકશે, શાકાહારી બનાવી શકશે અને કરુણામય જીવન જીવતા કરી શકશે. મિત્રો, પ્રદર્શનની મુલાકાત લીધી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.